અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશની દુર્ઘટના સર્જાઈ છે એ દુર્ઘટનાની અંદર 242માંથી 241 અને બાકીના જે બિલ્ડિંગની અંદર જે પ્લેન ક્રેશ થયું ત્યાં જે લોકો હાજર હતા એમાંથી પણ ઘણા એ લોકોના મૃત્યુ થયા છે। આ આંકડો જે 265નો ગઈકાલ સુધી સામે આવ્યો હતો, 270 સુધી આ આંકડો પહોંચ્યો છે અને એના કરતાં પણ વધે એવી શક્યતાઓ છે। બધાની વચ્ચે આ આંકડો હજુ પણ વધારે વધ્યો હોત જો ફાયર વિભાગની ટીમે એક કામગીરી ન કરી હોત। ફાયર વિભાગની ટીમની કામગીરી બહુ જ ઉત્કૃષ્ટ આ ઘટનાની અંદર રહી, એટલા માટે કેમ કે ફાયર વિભાગની ટીમે ત્યાં પહોંચ્યા પછી જે બિલ્ડિંગની અંદર પ્લેન ક્રેશ થયું હતું એ બિલ્ડિંગમાં મેસ ચાલતી હતી। જે બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ અતુલ્યમ હોસ્ટેલમાં રહેતા હતા। એ હોસ્ટેલની 3 બિલ્ડિંગો હતી, એટલે 3 બિલ્ડિંગમાં સ્વાભાવિકપણે બહુ જ બધા વિદ્યાર્થીઓ હોય, ત્યાં ઇન્ટર્ન ડૉક્ટર્સો પણ હતા અને બાકી ડૉક્ટરો પણ ત્યાં રહેતા હતા। એ બિલ્ડિંગમાં મેસ ચાલતી હતી, એના કારણે ત્યાં એલપીજી ગેસના બાટલા પડ્યા હતા। એ ગેસના બાટલા જો ન હટાવાયા હોત તો આ દુર્ઘટના કદાચ આના કરતાં પણ વધારે ભયાનક અને અતિશય ભયાનક રીતે સામે આવી હોત। 12 જેટલી સીએનજી કારમાં આગ પણ લાગી હતી, એટલે આ ઘટનાનું સ્વરૂપ કલ્પી શકાય છે કે કેટલું ભયાનક અને અતિશય પીડાદાયક થયું હોત જો આ ન થયું હોત તો। એટલે એ 12 જેટલી સીએનજી કારમાં આગ લાગી હતી, એને પણ બ્લાસ્ટ પહેલાં બુઝાવી દેવામાં આવી હતી। પ્લેન ક્રેશ થયું પછી ફાયર બ્રિગેડની કામગીરી સફળ રહી, જેના કારણે 32 ગેસ બોટલ છે એ મેસમાંથી બહાર કાઢવામાં આવ્યા અને એવી જગ્યાએ લઈ જવામાં આવી કે જ્યાંથી એ બ્લાસ્ટ ન થાય, કેમ કે જે બ્લાસ્ટ થયો એ ભયંકર ગરમ અને ઊંચા તાપમાનવાળું વાતાવરણ હતું અને આ જે બોટલ હતી ગેસની એ એલપીજી ગેસની બોટલ હતી, જેનો એક્સટેન્શન રેટ પણ વધારે હોય છે। એટલે એ બોટલોને બહાર કાઢવામાં આવી અને વિમાન તૂટ્યું પછી ફાયર બ્રિગેડની ટીમ ગણતરીની મિનિટોમાં ત્યાં પહોંચી છે અને એ કામગીરી રેસ્ક્યુ, પાણીનો મારો અને મૃતદેહો શોધવાની કામગીરી છે એ પણ એટલી જ ઝડપથી કરવામાં આવી, એ ત્વરિત કરવામાં આવી। અને જેવી જાણકારી મળી કે મેસની અંદર નીચે ગેસ બોટલો પડી છે તો તરત જ એ વિસ્ફોટ થવાની ભીતિ હતી, એટલે ફાયર વિભાગની ટીમે એને પણ 2 ટીમ બનાવી અને 2 ટીમમાં એને દૂર લઈ ગયા, હોસ્ટેલમાં જઈને એ બોટલો કાઢવાનું શરૂ કર્યું અને 32 જેટલી ગેસ બોટલો છે એને ત્યાંથી હટાવી। ચિંતાનું વાતાવરણ ચોક્કસથી ઊભું થયું હતું જ્યારે એ ફાયરના અધિકારીઓને ખબર પડી કે અહીંયા નીચે ગેસ બોટલો પણ છે। એ ચિંતા અને ભયના માહોલમાંથી પણ એ સતર્કતા સાથે કામગીરી કરવામાં આવી, જેના કારણે આ બચાવ થયો છે। પોલીસ, ફાયર સહિતની અલગ અલગ ટીમો બચાવ કાર્યમાં જોડાઈ હતી અને ગેસ બોટલ શોધીને એને સુરક્ષિત જગ્યાઓ પર લઈ જવામાં આવી હતી। એલપીજી ગેસની બોટલ હતી। એલપીજીનો એક્સટેન્શન રેશિયો 1 લીટર લિક્વિડ ફોર્મ હોય તો એમાંથી 250થી 270 લીટર ગેસ ફોર્મ સ્વરૂપમાં રૂપાંતર થાય છે અને ગરમી ત્યાં વધારે હતી, એટલે એના કારણે બ્લાસ્ટમાં પણ પરિવર્તિત થઈ શકતું હતું જો એને ત્યાંથી હટાવવામાં ન આવ્યું હોત। એટલે કલ્પના કરી શકાય કે નીચે ત્યાં જે હાજર હતા એમાંથી ઘણા બધા લોકોના જીવ પર જોખમ હતું અને એ જોખમને ટાળવા માટે ફાયર વિભાગે પોતાના જીવના જોખમે આ કામગીરી કરી અને એ ગેસ બોટલોને સુરક્ષિત સ્થળે ખસેડી છે, જેના કારણે આ દુર્ઘટના અતિશય ભયાનક કરતાં પણ ભયાનક બનવાની હતી એને રોકી દીધી છે। કેટલા લોકોને બચાવી લેવાયા છે ત્યાંથી ફાયર વિભાગ પહોંચ્યા પછી કયા પ્રકારની તુરંત કામગીરી કરવામાં આવી, સાંભળીએ ફાयर ऑफिसर अमित डोगरे पास थी। ये हादसा हुआ उस दिन हमको तकरीबन 1:40 पे फायर कंट्रोल में हॉटलाइन के थ्रू हमको मैसेज मिला और उसके बाद इमीडिएटली जो रिस्पांस हुआ, हमारा 3 मिनट के अंदर रिस्पांस हुआ अहमदाबाद फायर डिपार्टमेंट का। उसके बाद हमने पहुंचने के बाद फायर फाइटिंग और रेस्क्यू ऑपरेशन साइमल्टेनियसली स्टार्ट किया और रेस्क्यू में तकरीबन 30 लाइफ को वहाँ पे बचाया गया और उसके बाद फायर फाइटिंग और जो रिकवरी करना था कैजुअलिटीज़ का वो स्टार्ट किए। तकरीबन 50 एम्बुलेंस की मदद से सभी लोग को वहाँ पे शिफ्ट किया गया सिविल हॉस्पिटल में और अभी भी हमारा टीम इंसिडेंट साइट पे अवेलेबल है। पर्सनस का बताना बहुत मुश्किल होगा आज की डेट में भी, क्योंकि जिस टाइप का क्रैश हुआ और जिस टाइप की कंडीशंस थी तो वहाँ पे जो कैजुअलिटीज़ थी उनको इमीडिएटली रिकवर करके सिविल हॉस्पिटल में ट्रांसफ़र किया गया। कितने लोगों को दिन का कितना रेस्क्यू कितना जो लाइव पर्सन जो रेस्क्यू है हमारी टीम के द्वारा तकरीबन 30 पर्सन हैं जिनको लाइव रेस्क्यू किया गया बिल्डिंग से।